બિલકુલ જે રીતના એ રાજ્યસભાની ખાલી પડેલી સીટોની એ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। અલગ અલગ રાજ્યોની અંદર ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ કે જ્યાં બિહારના મુખ્યમંત્રી કે જેઓ 11 વખત જેઓએ શપથ લીધા હતા એવા નીતિશ કુમારને પણ રાજ્યસભાની અંદર મોકલવાની તૈયારીઓ છે, ભાજપે શરૂ કરી દીધી છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કે જેઓ પણ એ રાજ્યસભાની ચૂંટણી છે તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી લડવાના છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણીઓ લડી રહ્યા છે ત્યારે તેઓની જવાબદારીના ભાગરૂપે અલગ અલગ નેતાઓને વિસ્તારની જવાબદારીઓ સોંપવામાં આવી છે। ત્યારે ખાસ કરીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એ હરિયાણાની અંદર જવાબદારી સોંપવામાં આવી છે। હરિયાણાની અંદર રાજ્યસભાની જે ચૂંટણી છે તેમાં ઉમેદવાર અત્યારે જે જાહેર થયા છે એમાં સંજય ભાટિયા કે જેઓ હરિયાણાની અંદરથી રાજ્યસભાના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। અને જો વાત કરવામાં આવે તો હરિયાણાની અંદર એ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ખૂબ નજીકના વ્યક્તિ પણ તેઓને માનવામાં આવે છે, એટલા માટે તેઓને રાજ્યસભાની જે જાહેરાત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। કર્નલ લોકસભા જે સાંસદ વિસ્તાર છે તેમાંથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે, એટલે કે સંજય ભાટિયા એ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના દમખમ પીઢ અને ખૂબ મહત્વપૂર્ણ વિસ્તારની અંદર કામગીરી કરી ચૂકેલા નેતા છે। એટલા જ માટે હવે તેઓના અનુભવના આધારે તેમની કાર્ય પ્રણાલીના આધારે તેઓને અત્યારે રાજ્યસભાની અંદર એ હરિયાણાની બેઠક ઉપરથી મોકલવામાં આવ્યા છે અને તેઓની સાથે જ તેઓ તે વિસ્તારના સાંસદ પણ રહી ચૂક્યા છે કર્નલ લોકસભાના। અને હવે તે જ્યારે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી બાદ હવે રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેની માટે જવાબદારીના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે, કેમ કે આવનારી 16 માર્ચના દિવસે જ આ ચૂંટણીની એ પ્રક્રિયા છે તે છે અને તેના જ કારણે ત્યાં ડેમેજ કંટ્રોલની વાત હોય કે પછી કોઈ નારાજ નેતાઓને સમજાવવાના પ્રયત્નો હોય, જો કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલા માટે ત્યાં કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી। પણ તેમ છતાં એક જવાબદારીના ભાગરૂપે એ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ત્યાંની ખાસ જવાબદારી એટલા માટે સોંપવામાં આવી છે કેમ કે હરિયાણાની અંદર અનેક વખત જૂથવાદ અને વિવાદના ઇસ્યુ ઉઠી ચૂક્યા છે અને તેને લઈ એ જ્યારે રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે ત્યાંના સ્થાનિક જે પક્ષો છે તો કોઈ બાગી ન બને અથવા તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા કોઈ બાગી ન બની અને ક્રોસ વોટિંગ ના કરે અને તેના જ કારણે સમજાવટના ભાગરૂપે એ મોટી જવાબદારીના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે હરિયાણાની અત્યારે જવાબદારી સોંપવામાં આવી છે। જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર એ સંજય ભાટિયા કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેને જીતાડવામાં એ હર્ષ સંઘવીની કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।